વાવથરા જિલ્લાના થરાદ શહેરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. થરાદની એક સોસાયટીમાં ઘરમાં એકલી સૂતેલી વૃદ્ધા પર એક અજાણી યુવતીએ જીવલેણ હુમલો કર્યો છે. મળતી માહિતી અનુસાર વૃદ્ધા જ્યારે ઘરે એકલી સૂતી હતી ત્યારે અચાનક જ એક અજાણી યુવતી ઘરમાં ઘૂસી આવી. આ યુવતીએ કંઈ પણ વિચાર્યા વગર વૃદ્ધા પર લોખંડના હથિયાર વડે હુમલો કરી દીધો. હુમલો એટલો ભયાનક હતો કે વૃદ્ધા લોહીલુહાણ થઈ ગઈ. ચોંકાવનારી વાત તો એ છે કે આ અજાણી યુવતીએ સવારે પણ આ ઘરની મુલાકાત લીધી હતી. ત્યારે તેણે નોકરીની વાત કરી હતી, પરંતુ પરિવારે તેને નોકરી રાખવાની ના પાડી દીધી. જેની અદાવત રાખીને યુવતીએ સાંજે આ ઘાતકી પગલું ભર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. વૃદ્ધાને લોહીલુહાણ કરી યુવતી પોતાના ચંપલ ત્યાં જ મૂકીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગઈ છે. આ હૃદય કંપાવનારી ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. હાલમાં આ મામલે થરાદ પોલીસ મથકે લેખિત અરજી આપવામાં આવી છે અને પોલીસે અરજીના આધારે હુમલાખોર યુવતીને પકડવા માટે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.